હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર બોર્ડની પરીક્ષાની અંદર તમારે ગણિત અને વિજ્ઞાનનું પેપર કઈ રીતે લખવું એ વિશે જોઈશું. તો આપણે શરૂ કરીએ તો તમને જ્યારે એક્ઝામની અંદર જશો એટલે ઓલરેડી એક તમને આ રીતે આન્સર શીટ આપેલી હશે, બરાબર. હવે ત્યાં તમારે કઈ વિગત પૂરવાની રહેશે તો જોઈએ. સૌથી પહેલું તો અહીંયા શું હશે? કેન્દ્ર. તો કેન્દ્ર તમારી રિસિપ્ટ ઉપર જે તે નંબર આપેલો હોય એ લખવાનો રહેશે, અથવા તો બોર્ડની ઉપર પણ લખેલો હશે. ત્યાર પછી પરીક્ષાર્થીની સહી એટલે કેન્ડિડેટ સાઇન, જે તમારે પોતાની સાઇન કરવાની રહેશે, તો એ સાઇન કરવાની થશે. ત્યાર પછી જોઈએ તો અહીંયા બેઠક નંબર. તો બેઠક નંબર જે તમારી રિસિપ્ટની અંદર હોય એ શાંતિથી અને બરાબર ધ્યાન આપી અને પૂરવું, એમાં ભૂલ થવી જોઈએ નહીં. ત્યાર પછી શું હશે? બેઠક નંબર શબ્દમાં, એટલે કે જે તમે ઉપર ડિઝિટમાં લખ્યું હોય, આંકડામાં જે લખ્યું એ તમારે અહીંયા શું કરવાનું હશે? શબ્દમાં લખવાનું થશે, બરાબર. ત્યાર પછી જોઈએ વિષય અને કોડ નંબર. તો વિષય તો ગણિત, જેને બેઝિક હોય બેઝિક, સ્ટાન્ડર્ડ મેથ્સવાળા હોય તો સ્ટાન્ડર્ડ લખવાનું રહેશે. ત્યાર પછી કોડ નંબર, તો તમારી જે પુરવણી ની અંદર જે કોડ નંબર પૂરવાનો હોય એ તમારી રિસિપ્ટની અંદર જે તે વિષયની જોડે તમને કોડ નંબર આપેલો હશે, જે તમારે અહીંયા વિગત એની પૂરવાની રહેશે. ત્યાર પછી પરીક્ષાની તારીખ, બરાબર, અને જવાબની ભાષા એટલે આપણી કઈ ભાષા હોય તો ગુજરાતી. દરેકની અંદર ગુજરાતી ભાષા જ રહેશે. વિજ્ઞાન હોય તો વિજ્ઞાનમાં પણ ગુજરાતી ભાષા જ લખવાની રહેશે. વિષય વિજ્ઞાન અને જવાબની ભાષા કેવી? તો ગુજરાતી. અહીંયા પછી બીજું જોઈએ તો અહીંયા શું હશે? બારકોડ સ્ટીકર લગાડવાનું રહેશે, જે તમારે લગાડવાનું નથી, જે તે સુપરવાઇઝર હશે એ તમને મદદ કરશે લગાવવામાં, બરાબર. અને જો આની અંદર કંઈ પણ માહિતીની અંદર તમને જો ના ખબર પડતી હોય તો તમારા સુપરવાઇઝરની મદદ તમે લઈ શકો છો, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ તો જ્યારે આપણે ગણિતની અંદર અથવા તો વિજ્ઞાનની અંદર જ્યારે પેપર લખવાની શરૂઆત કરીએ અને એની અંદર સેક્શન એ લઈએ તો એને દરેકને નવા પેજ ઉપરથી લખવાનું શરૂ કરીશું. હવે સેક્શન એ કઈ રીતે લખીશું? તો આ રીતે મોટા અક્ષરની અંદર સેક્શન એ લખવાનો રહેશે, જેથી સુપરવાઇઝર જે પરીક્ષાની અંદર તમારું પેપર ચેક કરવાતા હોય એમને ક્લિયર ખબર પડે કે આ સેક્શન એ છે. અમુક સ્ટુડન્ટ શું કરશે? અહીંયા સેક્શન એ લખશે ને એ પણ નાના અક્ષરે, બરાબર. તો એવું કરતા નહીં, બરોબર મિડલની અંદર જ સેક્શન એ લખવો, બરાબર. ત્યાર પછી જોઈએ તો આપણા 24 માર્ક્સના ટૂંકા પ્રશ્નો જેવું કંઈક હશે, બરાબર, જેની અંદર આપણે શું કરવાનું હશે? સીધો જવાબ. અમુક સ્ટુડન્ટ શું કરશે? પ્રશ્ન આખો લખશે અને પછી શું કરશે? જવાબ લખશે. આપણે એના માટે ટાઈમ બગાડવાનો નથી. તો સૌથી પહેલાં શું હશે? વિકલ્પો એટલે કે MCQ. તો એ આ રીતે લખી દેવાનું MCQ, બરાબર. હવે એની અંદર આન્સર 1 અમુક શું કરશે? અહીંયા લખશે નંબર 1, પછી નંબર 2, અહીંયા નંબર 3, એવું ભેગું ભેગું લખશે. એવું લખવાનું નથી. આપણે શું કરવાનું? હોશિયાની અંદરની બાજુએ હોશિયો આખો કોરો રાખવાનો. હોશિયાની અંદરની બાજુએ આન્સર 1 કરી અને જે જવાબ આવતો હોય તો એ એકલો એ લખવાનો નહીં, કૌંસ કરીને આપણે શું લખીશું? એનો જવાબ. એ જ રીતે એક લીટી જવા દઈ આન્સર 2, બરાબર. જેટલા MCQ હોય આ રીતે લખી શકાય. અને સારા એવા અક્ષરે સરખી લીટી જવા દઈ અને સ્પષ્ટ દેખાય એવું લખવું, ચેકમ ચેક કરવાનું નહીં. ત્યાર પછી ખરા ખોટા હોય તો આન્સર નંબર જે હોય અને ખરું, અમુક શું કરશે? એકલું સાચું એકલું ખોટું આ રીતે કરશે. એવું કરતા નહીં. આ રીતે લખી શકાય કે ખરું અને પછી કૌંસ કરી અને તમે સાચું લખો તો એ ચાલે, બરાબર. તો આ રીતે આપણે ખરા ખોટા લખવાના રહેશે, જેથી જે પેપર ચેક કરતું હોય, બરાબર, એને શું હોય કે આખું પેપરની કી એ એના મગજમાં એને શું કરેલી હોય? યાદ રાખેલી હોય. તો હવે જો તમે શું કરો કે અહીંયા તમે એક પહેલો આવડતો હોય એ લખ્યો, પછી તમને ચોથા નંબરનો આવડતો હોય અને તમે ચોથો પહેલાં લખી દો તો શું થાય? એ એવું જોવામાં ના આવે કે તમે ચોથો લખ્યો છે કે નહીં. તો એ શું કરશે? સાચો જવાબ હશે તો એ ભૂલમાં ખોટો આપી દેશે. તો શું કરાય? આપણને ભલે એક આવડતો હોય તો પહેલો લખી, બીજો ના આવડતો હોય તો 2 નંબર આપીને એની જગ્યા જવા દેવાની,
બરાબર, અને પછી 3 અને પછી 4 લખવાનું, એટલે કે સિક્વન્સમાં લખવાનું, લાઇનસર લખવાનું, જેથી પેપર ચેક કરવાવાળાને ખબર પડે કે તમે સાચો જવાબ લખ્યો છે કે નહીં. બરાબર, એટલે ના આવડતું હોય તો એના માટે શું કરવાનું, જગ્યા જવા દેવાની, જેથી જો પાછળથી એ જવાબ તમને યાદ આવે અને આવડે તો તમે લખી શકો. નહીંતર પછી શું થશે કે તમે અહીંયા જગ્યા જવા દીધી નહીં હોય અને પછી પાછળના પેજ ઉપર છેલ્લે લખશો તો એ પછી જોશે નહીં અને તમારો 1 માર્ક્સ એ શું થાય, જતો રહે. એટલા માટે ખાસ ધ્યાન આપજો, આ રીતે સિક્વન્સમાં જ લખવાનું. અને શું કરવાનું, તો ના આવડતો હોય તો એના માટે શું કરવાની, જગ્યા જવા દેવાની, નંબર આપીને જગ્યા જવા દેવાની. બરાબર, ત્યાર પછી જોઈએ આગળ બીજું સેક્શન બી. તો આપણે આ રીતે લખીશું સેક્શન બી. હવે એની અંદર જો દાખલા લખતા હોય તો અહીંયા ખૂણામાં નહીં લખવાનું નંબર, આ રીતે. બરાબર, આપણે શું કરવાનું, અહીંયા મિડલમાં બરાબર આન્સર 25 આવું લખવાનું, જેથી જોનારને ખબર પડે કે સેક્શન બીનો 25મો દાખલો. બરાબર, હવે એની અંદર આપણે જોઈએ તો અહીંયા શું કરેલું છે, આપણે અહીંયા દાખલો ગણેલો છે તો અહીંયા જુઓ તમને કેટલું છૂટું છૂટું દેખાય. બરાબર, તો આપણે શું કરવાનું રહેશે કે આ રીતે વ્યવસ્થિત લખવાનું, લાઇન ટુ લાઇન, બરાબર જગ્યા જવા દેવાની. બરાબર, આની અંદર ચીંગુસઈ કરવાની નહીં પેપર લખવાની અંદર. કેમ કે ઓલરેડી તમે શું કરેલું છે, એની માટે ફી ભરેલી છે. અને ભલે તમે જ્યારે સ્કૂલની અંદર જે કરતા હોય એ બુકની અંદર ચોપડાની અંદર કઈ રીતે લખતા હોય એ નહીં જોવાનું, પણ જ્યારે એક્ઝામની અંદર લખો એટલે વ્યવસ્થિત પ્રોપર જગ્યા જવા દઈ અને લખવું. બરાબર, વધારે પડતી જગ્યા જવા દેવાની નહીં, પણ જેટલી જગ્યા જોઈતી હોય વ્યવસ્થિત દેખાય એ રીતે જગ્યા જવા દેવાની. બરાબર, પછી એક બીજું, અમુક સ્ટુડન્ટ શું કરશે, ભૂલ પડે તો આ રીતે ચેકશે. આપણે આ રીતે ચેકવાનું નથી, આપણે શું કરવાનું, ફક્ત આ રીતે એક લીટી જ કરવાની. બરાબર, જેથી જોનારના નજરમાં આવશે પણ નહીં કે તમે અહીંયા ભૂલ કરેલી છે. જો તમે આ રીતે ચેક્યું હશે, અમુક આ રીતે આમ ચેકશે, તો એવું કરતા નહીં, જેથી તમારો દાખલો જો ખાલી લીટી કરેલી હશે તો એટલું બધું નજરમાં આવશે નહીં, ખરાબ દેખાશે નહીં. જો તમે આ રીતે કર્યું હશે ખાલી જસ્ટ લીટી, તો શું થાય કે એટલું બધું ધ્યાનમાં ના આવે, ને ધ્યાનમાં આવે તો પણ કેવું દેખાય, પેપર આપણું ચોખ્ખું દેખાય. બરાબર, તો હવે આગળ જોઈએ બીજું. તો એ ખાસ બીજું કે તમે જ્યારે આ રીતે દાખલો ગણતા હોય, હવે અહીંયા થોડી જ જગ્યા બચી હોય, 2 કે 3 લીટી, તો પછી નવો પ્રશ્ન કે નવો દાખલો આપણે અહીંયાથી તૈયાર કરવાનો નહીં, ચાલુ અહીંયા ગણવાનો નહીં. આપણે શું કરવાનું, પાછળના પેજથી જ ગણવાનું. બરાબર, તો આ ખાસ ધ્યાન આપજો. અને હા, જો તમે સિક્વન્સમાં વ્યવસ્થિત રીતે લખેલું હશે તો શું હોય કે સુપરવાઇઝર શું કરશે કે જવા દેશે, જોશે બરાબર કે આના બરાબર ઓકે, તો પછી આ પણ ઓકે ને એનો જવાબ જોશે તો આ પણ ઓકે, તો તમારા શું થઈ જાય, 2 માર્ક્સ ઓલરેડી પાક્કા થઈ જાય. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો આપણે 26મો દાખલો, કોઈ પણ દાખલો. હવે આગળનો દાખલો તમને આવડ્યો, જેમ મેં આગળ કીધું એ જ રીતે કે તમને આગળનો બીજો દાખલો આવડતો નથી, તો એના માટે આપણે પછી શું કરીએ, અમુક એવું કરશે કે સીધો જે દાખલો આવડતો હોય એ લખી દેશે, પેલો દાખલા માટે જગ્યા જવા દેશે નહીં. એવું કરતા નહીં, આપણે શું કરવાનું, સિક્વન્સમાં જ લેવાનું. જો દાખલો ના આવડતો હોય તો એના માટે આપણે શું કરી દેવાની, એની જગ્યા છોડી દેવાની, એનો કોઈ માર્ક્સ કપાશે નહીં. બરાબર, પણ એવું થશે કે તમને એ દાખલો પાછળથી આવડી જાય. બરાબર, અને તમે પછી પાછળ છેલ્લે પેપર પૂરું થાય ને છેલ્લે લખશો તો એવું બની શકે કે સુપરવાઇઝરની નજરમાં ના આવે અને એ દાખલાના તમને માર્ક્સ મળશે નહીં. તો જેમ બને એમ સિક્વન્સની અંદર જ લખવાનું. જો ના આવડતો હોય તો એના માટે આપણે શું કરીશું, જગ્યા જવા દઈશું. બરાબર, ત્યાર પછી જોઈએ તો આપણને આ રીતે દાખલો અહીંયા પૂરો થયો. હવે આટલા માટે એક લીટીમાં પૂરો એનો જવાબ અહીંયા આપણે શું કરીશું, અહીંયા ને અહીંયા જ પૂરો કરીશું, પાછળ લખીશું નહીં. અમુક વાર એવું થઈ શકે કે જ્યારે સુપરવાઇઝર પેપર જોતો હોય ત્યારે જો એને અહીંયા દાખલો એનો જવાબ ના દેખાય તો શું થાય, એને એવું મનમાં હોય કે અહીંયા આટલા સુધી જ એને આવડે છે, આગળનો જવાબ આને લખેલો નથી, તો તમારે શું થઈ જાય, પછી માર્ક્સ કપાઈ જશે. અને તમે પાછળ લખ્યું હશે તો જલ્દી નજરમાં આવશે નહીં. એટલે જેમ બને એમ શક્ય હોય તો અહીંયા જ આપણે જવાબને સમાઈશું. ત્યાર પછી બીજું કે જ્યારે તમને જવાબ પૂરો થાય એટલે આપણે શું કરીશું, આ રીતે બોક્સ કરીશું, જે આપણે આગળના પેજમાં જોયું અહીંયા. તો જ્યારે જુઓ અહીંયા આપણનો ફાઇનલ જવાબ આવ્યો એટલે આપણે શું કર્યું, આ રીતે બોક્સ બનાવ્યું. તો એ રીતે દરેક દાખલાની અંદર
બોક્સ બનાવવા ખાસ જરૂરી, જેથી જોનારની સીધી નજર જવાબ ઉપર પડે, જેથી અંદરનું વધારે પડતું એ જોવા જશે નહીં. જો તમારો જવાબ સાચો હશે તો તમને જલ્દીથી પૂરેપૂરા માર્ક્સ મળી જશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. બરાબર, આની વાત થઈ ગઈ. હવે આગળ જોઈએ તો સેક્શન સી. તો આપણે જે તે સેક્શન સી જોયો. હવે અમુકને એવું થાય, અમુક સ્ટુડન્ટ્સને એવું હોય કે મોડ પાસ થતા હોય, બરાબર, માંડ પાસ થતા હોય, એવા પણ હોઈ શકે. તો એને પાસ થવા માટે શું કરશે? નહીં આવડતા હોય ને દાખલા જવા દેશે, કંઈ જ લખશે નહીં, કોરું, સાવ કોરું મૂકશે. આપણે એવું કરવાનું નથી. જો તમને આકૃતિ આવડતી હોય, સૂત્ર આવડતું હોય તો તમે એટલું પણ મૂકો તો પણ શું થાય, તમને ક્યાંક અડધો એવો માર્ક્સ આપી અને પણ પાસ તમે થઈ શકો. બરાબર, તો આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. આકૃતિ આવી હોય તો સ્પષ્ટ આકૃતિ પેન્સિલ વડે દોરવી. બરાબર, પછી એક બીજું ખાસ કે જ્યારે છેદ ઉડાડવાના થાય, તમે આગળ જોયું અહીંયા, જ્યારે આપણે આ રીતે છેદ ઉડાડવાના થાય, બરાબર, તો તમે પેન્સિલનો ઉપયોગ કરી શકો છો. જો તમે પેન્સિલનો ઉપયોગ કરશો તો ભૂલ થાય તો ખરાબ દેખાશે નહીં, જેથી તમે લૂછીને પણ રબરથી સાફ કરીને પણ એને ક્લિયર આગળ દાખલો જે ભૂલ થઈ હોય એને સુધારી શકો છો. પણ જો તમે પેનથી છેદ ઉડાડી દેશો તો એમાં શું થશે કે જો ભૂલ થશે તો ચેકાચેક થશે, બરાબર, અને પેપર સાવ ખરાબ દેખાશે. એટલા માટે આપણે શું કરીશું? છેદ ઉડાડવા માટે જોડે પેન્સિલનો ઉપયોગ કરીશું. ત્યાર પછી વાત થઈ ગઈ આની. જો આવડતું હોય તો થોડું પણ લખવું, સાવ પેપર કોરું મૂકવું નહીં. એટલે લખવાનો મતલબ પછી એવો નહીં કે અમુક લોકો શું લખશે? પિક્ચરના ગીતો, સોંગ લખી દેશે. એવું કરતા નહીં, બરાબર. જે તે દાખલો પૂછાયો હોય એનું જે પણ કંઈક આવડતું હોય, ધારો કે સૂત્ર કોઈને આવડતું હોય પણ એ કહેશે કે મને દાખલો ગણતા નથી આવડતું, તો પણ અહીંયા શું કરવાનું? તમે સૂત્ર લખો, આકૃતિ દોરો, તો પણ તમને અડધો એકાદો માર્ક્સ મળી જાય. બરાબર, તો એ ખાસ ધ્યાન આપજો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આપણે તો સેક્શન ડી, કે જેની અંદર આપણને પ્રમેય પૂછાતો હોય છે. તો પ્રમેય કઈ રીતે લખવો? તો જે તે પ્રમેય એનો દાખલા આપણે આન્સર નંબર આપી દઈશું અહીંયા. બરાબર, ત્યાર પછી પ્રમેય લખીશું. પ્રમેયની રકમ જે તે આપેલી હોય અહીંયા લખી છે કે સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય. બરાબર, આપણે એનો ક્વેશ્ચન લખી આ રીતે બોક્સ બનાવીશું તો વધારે સારું દેખાશે. ત્યાર પછી શું આવે પ્રમેયમાં? પક્ષ. પક્ષ પછી શું આવશે? સાધ્ય. બરાબર, પક્ષ લખી એક લીટી જવા દેવાની. ત્યાર પછી સાધ્ય લખવાનું. સાધ્ય લખી એકાદ લીટી જવા દઈ. આકૃતિ, અને હંમેશા પ્રમેય માટે આકૃતિ શાનાથી દોરવી? તો પેન્સિલથી અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરી, માપપટ્ટીનો ઉપયોગ કરીને જ આકૃતિ સ્પષ્ટ દેખાય એવી લખવી. ત્યાર પછી સાબિતી લખવાની. બરાબર, તો તમારો જો પ્રમેય કમ્પ્લીટલી સાચો અને ચોખ્ખો હશે એકદમ, બરાબર, લખેલો સ્પષ્ટ દેખાય એવો, તો તમને આની અંદર પૂરેપૂરા માર્ક્સ મળી જાય. અને જોનારને પણ પેપર જોવાનું સારું ગમશે. જો પેપર સારું લખેલું હશે, વગર ચેકાચેક વગરનું સિક્વન્સમાં લખેલું હોય તો જોવાવાળાને પણ પેપર જોવું ગમે. આપણે એ રીતે લખવાનું. બરાબર, તો આ હતી આપણી ગણિતની વાત. એ જ રીતે આપણે વિજ્ઞાનની વાત કરીએ તો જ્યારે વિજ્ઞાનમાં સેક્શન એ લખીએ તો એ પણ આપણે ગણિતની જેમ જ લખીશું. જેમ આપણે આગળ વાત કરી છે કે ક્વેશ્ચનમાં શું કરવાનું? એમસીક્યુ હોય તો એમસીક્યુ, ખરા ખોટા હોય તો ખરા ખોટા, સેક્શન એ લખવાનો, નંબર સાચો આપવાનો, ના આવડતું હોય તો એની જગ્યા જવા દેવાની. બરાબર, ત્યાર પછી આપણે સેક્શન બી જોઈએ. તો સેક્શન બીની અંદર પણ આપણે શું કરીશું? આ રીતે કે આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ, એટલે કે પોઈન્ટ પાડીને જવાબ લખીશું. બરાબર, જેથી આપણું પેપર ચોખ્ખું અને સરસ દેખાય. ત્યાર પછી બીજું કે ચેક થાય તો આપણે શું કરવાનું? ફક્ત એક લીટી જ કરવાની. આપણે આ રીતે લીટા કે ગૂંઠવાનું નથી. બરાબર, ખાસ ધ્યાન આપજો. ત્યાર પછી જુઓ આપણે 25 નંબર પૂરો કર્યો. ત્યાર પછી 26 નંબરનો કોઈ દાખલો હોય, વિજ્ઞાનની અંદર કંઈક પૂછાયું હોય એવું કંઈ, તો આપણે જવાબ શક્ય હોય તો શું કરીશું? અહીંયા જ પૂરો કરી અને આ રીતે શું બનાવીશું? બોક્સ બનાવીશું. બરાબર, ખાસ ધ્યાન આપજો. વિજ્ઞાનનું પેપર પણ જો એકદમ સ્પષ્ટ ચોખ્ખું લખેલું હશે તો પેપર ચેક કરવા વાળાને પણ ખબર પડે કે આ સ્ટુડન્ટ્સને આવડે છે એમ. તો એ શું કરશે? વધારે પડતું અંદર વાંચશે નહીં. પણ જો તમે ચેક કરશો તો શું થાય? ગણિત અને વિજ્ઞાન બંનેમાં કે આને એટલું બધું આવડતું નથી, આને કંઈક ના કંઈક ભૂલ કરેલી હશે, તો એ તમારી ભૂલ શોધવાનો ટ્રાય કરશે. બરાબર, તો ખાસ ધ્યાન આપજો. પૂરેપૂરા માર્ક્સ લાવવા હોય, સારા એવા માર્ક્સ લાવવા હોય તો પેપર લખતા પણ આવડવું જોઈએ. અમુક લોકોના ખરાબ રાઇટિંગ અને પેપર લખવાની પદ્ધતિ જો ખરાબ હશે તો પણ એમને અમુક માર્ક્સનો લોસ થતો હોય છે. એટલે તમે ખાસ ધ્યાન આપજો. જે તે લોકો વિડીયો જોતા હોય
તો ખાસ 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 ધ્યાન આપજો, પરીક્ષાની અંદર પણ પેપર લખવું એ પણ એક કળા છે, બરાબર, જેની અંદર તમે એકાદ 2 માર્ક્સ તો જો સારી પદ્ધતિથી લખ્યું હોય તો સારા એવા ગુણ મેળવી શકો. ત્યાર પછી જોઈએ સેક્શન ડી. હવે સી અને ડી ની અંદર મોટાભાગના કેવા પ્રશ્નો હશે? મોટા પ્રશ્નો હશે, બરાબર. તો એની અંદર આપણે જોઈએ તો સેક્શન ડી ની અંદર જ્યારે આકૃતિ કે એવી કંઈક આવે આપણો ક્વેશ્ચન, બરાબર, આકૃતિવાળો કોઈ પણ ક્વેશ્ચન હોય તો આપણે શું કરીશું? તો પહેલું આકૃતિ દોરીશું. પહેલાં તો સેક્શન ડી આ રીતે મોટા અક્ષરે લખીશું, નંબર આપીશું, ત્યાર પછી આકૃતિ અહીં દોરીશું. હવે આકૃતિની અંદર પણ ખાસ ધ્યાન આપજો કે આકૃતિ જ્યારે દોરતા હોઈએ ત્યારે એને શું કરવાનું? સ્પષ્ટ, ચોખ્ખી અને સરસ દેખાય એવી મોટી આકૃતિ દોરવાની, પેન્સિલથી દોરવાની. અને બીજું, વિજ્ઞાનની અંદર નામ નિર્દેશન હોય આકૃતિની અંદર તો પહેલું કરવું. નહીંતર જો તમે નામ નિર્દેશન પણ નહીં કર્યું હોય તો માર્ક્સ પેપર ચેક કરવા વાળો પણ એ જોઈ અને ચેક કરશે અને માર્ક્સ કાપવા હોય તો એ કાપી શકશે, બરાબર. તો તમારા માર્ક્સ એમાં કટ ના થઈ જાય એ ખાસ ધ્યાન આપજો. એટલે આકૃતિની અંદર કોઈ પણ આકૃતિ, અહીંયા આપણે માનવાંક લીધી હોય તો માનવાંક દોરી અને એનું પછી જે તે નામકરણ હોય, બરાબર, નામ નિર્દેશન જે પણ થતું હોય એ નામ નિર્દેશન કરી દેવાનું, પેન્સિલથી કરવાનું, બરાબર. પછી ત્યાર પછી પેપરમાં કઈ રીતે લખીશું? આ રીતે કે આંખના મુખ્ય ભાગો, તો એના નામ પહેલાં લખી દઈશું, ત્યાર પછી એક નંબર આપી અને વ્યવસ્થિત પોઈન્ટ પાડીને સમજાવીશું તો પેપર આપણું એકદમ મસ્ત દેખાશે. પછી બીજું એક ખાસ ધ્યાન આપજો કે ગણિત કે વિજ્ઞાનની અંદર જ્યારે આપણે પેપર લખતા હોઈએ, પેપર લખ્યા પછી એટલે કે કોઈ પણ દાખલો ગણતા હોઈએ કે પ્રશ્ન લખતા હોઈએ ત્યારે એવું લાગે કે મારો આ દાખલો કે પ્રશ્નની અંદર કંઈક ભૂલ છે, એટલે કે ખોટો છે, તો એના માટે આપણે આ રીતે ચેકડો મારીશું નહીં કે આ રીતે આમ કરી લીટા કરીશું નહીં. આપણે એના માટે શું કરીશું? ફક્ત આ રીતે કરી અને અહીંયા શું કરી દેવાનું? આ રીતે ચોકડી કરી દેવાની, જેથી જોવાવાળાને ખબર પડી જાય, એને ખબર પડે જ કે તમે અહીંયા શું કરેલું છે? ભૂલ કરેલી છે, જેથી આ દાખલો તમે ફરીથી ગણ્યો છે એમ, બરાબર. જેથી પાછળ નંબર આપી એનો દાખલો ફરીથી ગણી લેવાનો, એટલે પેપર આપણું ખરાબ દેખાશે નહીં, બરાબર. અને ભૂલ હોય તો પણ એ એટલું બધું વિઝિબલ નહીં થાય એમ, બરાબર. અને હા, એ ખાસ ધ્યાન આપજો કે પેપર જ્યારે લખતા હોઈએ એટલે ટાઈમ સાથે પેપર લખવાનું, બરાબર. એ ક્યારે થાય કે જ્યારે આપણે આગળ પેપરની પ્રેક્ટિસ કરેલી હોય ત્યારે, કે આપણા જોડે જેટલો ટાઈમ હોય એટલામાં જ આપણે પેપર પૂરું કરવાનું હોય, તો એના માટે ટાઈમ મેનેજમેન્ટ કરીને રાખવું, જેથી આપણે પાછળથી એકવાર પેપર લખેલું હોય તો એકવાર ચેક કરી શકીએ કે આપણા પેપરની અંદર કંઈ ભૂલ છે કે નહીં. અને કંઈક એકાદું એવું પણ થાય કે આપણે અમુક દાખલા કે અમુક પ્રશ્ન ના આવડતા હોય, જવા દીધા હોય, તો પાછળથી તમે એ પણ લખી શકો, બરાબર. તો આટલી વસ્તુ ખાસ ધ્યાન આપજો. તો આઈ હોપ કે બધાને પેપર કઈ રીતે લખવું એ ખબર પડી ગઈ હશે. તો હવે આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.